જો ભાઈ મસ્ત મજાના ભજીયા બની ગયા છે તો કેમ છો ગાઈસ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નવા વિડિયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી તો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને અમે ભાઈ બે ગયા છે બધા નાસ્તો કરવા માટે આજ નાસ્તામાં છે ને પૌવા બટેટા બનાવ્યા છે અમારા બેને અને છા ને એવું છે તો હાલો એને નાસ્તો કરી લઈએ પહેલાં ભાઈ નાસ્તો પાણી થઈ ગયું છે અને અત્યારે મંદિરનું જે કામ બાકી હતું ને તો એ કરવા માટે અમારે હે ને સાહિલભાઈ આવી ગયા છે જો कैसे हो और अवधेश भाई आ गए हो कैसे हो तो ठीक है और जो मंदिर का काम था ना मतलब जो लाइट ने लगाड़વાનું થોડું ઘણું બાકી હતું એ અમારે ફિટિંગ થઈ ગયું છે અને પ્લસમાં આની ઉપર જે એક્સ્ટ્રા કલર જે બીજો કરવાનો હતો ઓઇલ પેન્ટ એ થઈ ગયો છે હવે અત્યારે જે ઓલા ડ્રોર પણ લગાવી દીધા છે અને હવે એને આખી જાળી લાગી જાય પણ પ્રોબ્લેમ એ છે આ જાળી જે આખી હતી ને એ વચ્ચેના બે ભાગ થઈ ગયા છે એવું છે આખી જાળી એટલે બધી હતી હવે એથી તૂટી ગઈ છે ફાઇનલી અત્યારે તો મંદિરની જાળી લાગી ગઈ છે અને મસ્ત મજાની એને લાઇટ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારા જીગાભાઈ કમ્પ્લીટ કરી દીધું છે અને અમારા સાહેલભાઈનું કામ જે હતું ને લગાડવાનું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે જો ભાઈ આનો લુક છે ને રાતે મસ્ત આવશે જો ભાઈ ફૂલ ફેમિલી સાથે અમે બે ગયા છીએ ભાઈ જમવા અને જમવામાં છે ને બટેટાનું અને હરીગવાનું શાક અરે હા જે નહોતું બનાવ્યું હતી તો હા ગવારનું હતું તે ખાધું નહોતું ગવાર હતા હાવે હરીગવા ફુલાવર આમાં દેખો એમ હા બપોર ફુલાવર ને ગવાર હાવે હરીગવાનું કેવું હમણાં નહોતું બનાવ્યું હતી નહીં તો હાઈ પમદી કેવા ખાધું પમદી હાવે પમદી હા મને હે ને સાંધી છેલી છે આમ આમ નથી બોલું તું મને અહીંયા બળે છે એટલું કારણ કે અંદર મોઢામાં અહીંયા હે ને સાંધી છેલી છે અમે તીખું જરાય ને ખવાતું હું તો કે છો ગાઈસ અત્યારે એને કોમેડી વિડીયો બનાવ્યો છે કોમેડી વિડીયોમાં મારે આંખ ઉપર બેને કંઈક આવું કરી દીધું છે પ્રેન્ક વાળો કોમેડી વિડીયો હતો ઓરિજિનલ ડુપ્લિકેટ આંખ ઈ કા કિયા તુને એ તારી આખું ઈ કા કિયા બધું રેળાઈ ગયું આમ કાલ મને કે વારે ઘડી હેરકો ધોયો બીજી વાર બનાવો બીજી વાર બનાવો મને કિરમા લે નહીં મને નહીં રેળાઈ ગયું તો બીજી વાર બનાવો હે બીજી વાર ના ના ઈ પી તાર મોઢું કાળું મને કઈ વાંધો નહીં મારતા કાળું મોઢું દીધા તારું अच्छा लग रहा है अच्छा लग रहा है तो मुझे धोया हुआ है ने આંખ હોય તો ધોયા હું પહેલા અત્યારે એને વાગી ગયા છે 7:30 અને હું એવો છું તાબા ઉપર છું એડિટિંગ નું કરવાનું હતું એડિટિંગ ની પહેલા છે ને થોડું કામ છે અને અહીંયા જો સોલાર અત્યારે એને સોલાર નાખવાની છે ને તેના માટે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે અને બેને હાથ કરી દીધો છે થોડું કામ છે ને તો નીચે હા આ જેટલા પણ ખોટા દેખાય ને તમને બધા એ બધા તેને કાઢવાના છે સક્સેસફુલી એક જો ખોટો કાઢ નાખ્યો છે બીજો ખોટો કાઢે એમ નીકળી જાય એમ આ કોઈ કડક છે આ તરફ નીકળી જાય ને ઓલો નીકળે આનો નીકળે આ નહીં નીકળે જાડો છે ને અંદર ઘણો છે આમ જો ભાઈ કારું ના ખોટો નીકળતો ને રહી આખો છે ને આમાં મલ્લે પણ નથી નીકળતો નહીં માં ગીત વગાડતો અણિયાળી આખયા એની બાહુબલી વાળો સામ્રાજ કમ ઓન ગાતો કરે માહી જોર લગા કે પેલા વારર બકરા લગલે નીકળી ગીત જ ઓકે માહી સ્મૃતિ થોડા ઓર જોર લગા થોડા ઓર વાહ વાહ હવે અમે બે બેનું બળ કરીને થાકી જાવ હવે અમારા ભાઈ કરે જો આંખમાં ન પડે કમ ઓન બસ ઊંચો કરો તો હવે થઈ જાય તો ફાઇનલી નીકળી ગયો તો કેવું લાગે હવે હું પાણી કરું ઈ હવે પાણી નીકળી ગયો હજી એક બાકી છે લાલજી ભાઈ કેવું લાગે ખૂટો કાઢ નાખો बहुत मजा आ रही है यहाँ पर तो दिल गार्डन हो આવશે થી તો તમે જોઈ શકો ને આખું ખેતર હે ને આખા ખેતરમાં સાઈડ હે ને બેયની સાઈડ ના બાવળિયા હતા ને બોરડીના ઝાડા તો અમે ત્રણે પર મારા સવિતાબેન ને લાલજીભાઈ અને મારા મમ્મી થાકી જતી ઓલે પણ વેજ અમે બધા બાવળિયા કાપ્યા ને બધા કાંટા વીણ્યા ને આ ખૂટાય બધા બળ કરે કારણ કે અમારે થોડાક જમણમાં અહીંયા પ્રસંગ રાખવાનો છે यारो करी बताई स्टाइल में रहने का मारी दो बेन गलुड़िया रंबाड़े ना लो આપણે મને દેખ તેડવા હેલો મને બીક લાગે મારે ને તેડ એ કુછ નહીં કરતા હું કરે હાથ જ કાઢી નાખો લાગે પાવડાનો હું બે અલગ અલગ કરી નાખી એના
લ્યો જોયું ને લે 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 એમ ઈ ખોદાઈ જાય ઢોરો પાવડે નાખો નીકળી ગયો બોલો હાલે આ ખોદવાનું છે આવી જાય હું તો મોઢું થઈ હવે તોય પણ હાલ તોય ધોવાય આ થોડા કે ભાડે હતા લાવેલી અમારી બેન છે ને અત્યારે ભજીયા બનાવવાની તૈયારી કરે છે જો મસાલો મોળી નાખ્યો છે અને બીજી એકે તૈયારી નથી કરી તે પણ એકવાર ઓલા રોટલા બનાવ્યા ને હાલો ભજીયા તાર બનાવું ડોયો બનાવી દઉં તને તાર પછી મૂક હે એ અચ્છા આઈડિયા હે હા એમ. હું ડોયો બનાવું ને પછી તું એ આય એ જાંબુડાના ભજીયા બનાવ આ એમ જ કહેતો હોય કેરી ના બને વૈદરી કેરી હા એ કેરીના કેવા બને આજે એ મમ્મી કેરી તળી હોય તો કેવી લાગે કેરી તળી હોય તો કેવી લાગે નો ભાવ હા નો ભાવે લ્યો એ તળવી હે કેરી હે કેરી નો તળાય ઈ કેવું લાગે ઈ આમ કેરીનું. પાપડ બની જાય આમ પાપડ હમ. કેરી નો રસ તો જાંબુડાના વાલા બનાવી ભજીયા પહેલા આપણે મીઠું નાખીશું પછી બધા એ મીઠું લાવો ઓલા ધાર્મિક ભાઈ નો વિડિયો આયા હાલે મીઠું હાલ. મીઠું લાવો પછી આપણે મરચાં નાખી દઈશું પછી આપણે કોથમીર નાખી દઈશું પછી આપણે મેથી નાખી દઈશું સુધારેલી લાવો બીજા મસાલા તો લાવો જો ભાઈ પેલો ગાણ બની ગયો છે અને ભજીયામાં કઈ શક્કરવાર સોરી ભજીયા હે ને અમારી બેને બહુ મસ્ત મસ્ત એવું બને ના સોડા ખાર નાખતા ભૂલી જાવ નાખો હવે આ ખાણ થાય ને જોજે મસ્ત બને એવું છે મતલબ હાસુ બોલ્યો તો ને તે તો કેવી માણસ એમ તો ફૂલેની વાતો કરે છે. એવું નહીં એમાં સોડા ખાર તૈયાર નાખવા પડી જાય બનાવતા ન આવડે ને તોય આમાં ધારો કરી તો આમ ફટાફટ મૂકવાનો કે બેન બનાવો એમ મને ઓર્ડર આપી દે હા હો સામેથી પૈસા આવે ને તો એનો આપે કોઈ ઓર્ડર હું તેનું એક ઘંટા મૂકવાનો તો કેવા બનાવી મને દો મારે જ કાંઈ મૂકવો નહીં જો ભાઈ મસ્ત મજાના ભજીયા બની ગયા છે અને જે પેલી ક્લિપમાં મેં દેખાડ્યા થઈએ ને આ અલગ જ છે ને એકદમ આવે ને પોસા પોસા રોજ એવા બીના છે એટલે એક નંબર ભજીયા બીના છે અને આવા લગભગ એને એકવાર મને મમ્મીએ બનાવ્યા હતા ત્યારે બીના છે અને નવા ઘરે આવ્યા ને પછી પહેલી વાર ભજીયા બીના છે હારવાર કેરી છે ને ચટણી બનાવી નાખી છે હું મમ્મીએ બનાવ્યો જે તો બનાવતા કે ને તે બાય કોઈ જે ભેજ્યું જ ને કાંઈ નહીં મમ્મીએ તમે બનાવ્યા હતા ને ઓલા ઘરે તો લે ઓલા શું બનાવતા આવડે ખબર હે પણ ઈ કઈ બનાવતા મને ને હામું તો બા બનાવ દે તો આપણે કી ખાવા બે બે એને સમોસા આવડે પકોડા આવડે પછી ઓલા સેન્ડવિચ ટાઈપ નું આવે ને ઈ બનાવે પણ ઈ એને કઈ બનાવતા ને આવડે બધું એમ હે તો બનાવતા હોય તો ઈ કાલે એમ કે એટલે છોડ્યું તો શું કામ એમ કે છોડીને બધું બનાવવાની એમ. હા એ વાત થાસી પણ કારણ અમારે સાફું ન દો તમારા હાથ એમ મમ્મી સેન્ડવીચ ને એવું બધું આવડે એવું ના આવડે ન આવડે ન આવડે આવડે હો પેલા મને દેખવા દેતા દેખો આપણે ઢોળવામાં એક્સપર્ટ છીએ આ તો કોઈ દી એવો તે પીનો નહીં હોય કારણ સાસ નહીં ઢોળ્યું હોય આ પણ ઢોળ વળી એમ કોથળી પાસે ભગો તોડે આવો ને આવું હવે હાલો ભાઈ જમી લઈ ભાઈ નવા ઘરે આવ્યા ને એટલે પહેલી વાર પછી ભજીયા ખાધા છે અને ઘણા સમય પછી આ અહીંયા આવીને ભજીયા બનાવ્યા હતા અને ભજીયામાં પેલો ગાણ થોડોક બેને બગાડ નાખ્યો હતો પણ બીજા ગાણ એને બહુ મસ્ત બીનો હતો કારણ કે થોડું ઘણું ઘટતું વસ્તુ પાવું નાખ્યું એટલે અમેઝિંગ ગાણ બીનો હતો અને ભજીયાને એક નંબર બનેલા હતા કે ઘટે નહીં એવા તો વિડીયોને હે ને અહીં કરીશું એમ કારણ કે હજી મારે આને એડિટ કરવો પડશે પ્લસમાં હજી થોડુંક મોબાઈલમાં એડિટિંગ ને બધું બાકી છે તો બધું કરી નાખું અને વાગી ગયા છે અત્યારે 11 સાડા 11 જેવું થઈ ગયું છે મળીએ છે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતા જય દ્વારકાધીશ અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા બાય બાય